મફત નું ખાવા પહોંચી જાય એક નવા પ્રોગ્રામ માં બધા ખાઈ ખાઈ થાળીઓ સાફ કરી દીધી। डेढ़ का खुद के सीढ़िया यार જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 149 મો દિવસ આગળની સાથે રાગવામાં થઈ ગયું થોડુંક મોડું એટલે જવું જોઈએ કાંઈ ગેરેજ। બધા કહેતા હોય છે ગાવું છે હમી મળે છે સુકન હારા થાય સુકનના ચક્કરમાં કોક દીક રોંગ સાઈડમાં મારા ખોબા પડી જવાના છે ભાઈ। એની ટાઈમ પેલા દીવાબત્તી અને આજ તો એક મહેમાન હારે આવી ગયા હતા અમારા અરવિંદભાઈ એટલે અમારો કલેજો અને આ ગાડીનું નામ શું છે જરા કોમેન્ટ કરો। એટલે મારું કામ તો આને ધોવાનું હતું જો સરસ મજાની ધોઈ નાખી। मालूम है तेरे बाप को मत सिखा चल કોનો છોકરો હતો કયા પપ્પાનો તારા પપ્પાનું નામ શું છે ભૂપતભાઈ કાલે હું માવો ખાઈ લે। હવે અમારી બેની રમતમાં આ ભાઈ છે ગાડી ધોવા મળ્યા શું કે લ્યા ધોવું નથી ને જીસીબી લે તને નડતું કોઈ તું આખું લઈ લે પણ અમારી સાવડા ભાઈની ગાડીને ધોયા પછી લાગી ગઈ ટાઈમ પણ નહીં ચાલુ રે બાવળિયા હલવાણા ભાઈ મને ન ધોય તો સારું હતું। અને તાત્કાલિક ધોરણે મારે આવું પડ્યું શિવશક્તિ કોર મોબાઈલ માં કારણ કે હમણાં ચાલે છે થોડીક મોટી પ્લાનિંગ અને ઘેરે જાય ને કાં તો કલેજો વેક્યુમ લઈને મંડાણો પાછો તો મને કહે છે જો મેં એટલો બધો કચરો કાઢ્યો એટલે કે એની ટાઈમ બે જા ગળસવા એટલે કે ગુજરાતીમાં કહું તો જમ અને અમાર ભત્રીજો ભાઈ આશીષભાઈ થોડોક શરમાતો તો કારણ કે ઈ લેવા આવ્યા હતા મોસ્ટ ટ્રક ડિલિવરી પહેલા પેમેન્ટ તો કરવું જોઈએ ને બળવા વાળા બળતા રહી ગયા જોતા વાળા જોતા રહી ગયા કારણ કે અમે તો થોડા લીધી 3 ગાડી એક અને એપલ વાળા આવી જાય એપલ ખાવા જો ના ટાઈમે છોટા પેક બડા ધમાકા આવી ગયું ટ્રેક્ટર ધોરાવ એટલે નાનો ટાબ ટાઈમ તો હવે સાંજની દીવાબત્તી કરવાની અને ટાઈટના ઠીંગરાતા બધા ભાઈબંધો આરે નીકળી જાય મોટા પ્રોગ્રામમાં જાય અને અમે તો પ્રોગ્રામમાં આવ્યા કાં તો અહીંયા બધું ચાલુ થઈ જતું ને અહીંયા હાલતી હતી મરસાની બધી થાય અને છેલ્લે જમવામાં અમે હતા અમે તો કીધી હતી હાવ થાળિયું સાફ એકચ્યુઅલીમાં મને ખટાશ નડી ગઈ અરે પાડા